સુખાસનની સ્થિતિમાં બેસી બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો ધીમેથી બંધ. આપણે બંને હાથને નમસ્કાર મુદ્રામાં રાખી નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સવસાહૂણમ. એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવેસિમ પરમં હોય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન શ્વાસની ઉપર કેન્દ્રિત કરી સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ કોઈ પણ જાતના પ્રયત્ન વગર શ્વાસની ક્રિયા સતત ચાલી રહી છે. સૌપ્રથમ ભ્રુકુટી મધ્ય એટલે કે આજ્ઞા ચક્ર, થર્ડ આઈ સેન્ટર, બંને આઈબ્રોઝની ઉપર, મસ્તિષ્કની વચ્ચે, જે આપણે ચાંદલો લગાડીએ ત્યાંથી થોડુંક ઉપર, બંધ આંખોથી ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ. સાંભવી મુદ્રા. આ કરતા સમય એ ખાસ ધ્યાનમાં રાખવું કે આંખોના મસલ્સ બિલકુલ પણ ખેંચતાણ વગર એકદમ સહજ રીતે તમે બંધ આંખોને ઉપરની તરફ ટર્ન કરી જોઈ રહ્યા છો. અને હવે એકદમ હળવેથી બંને આંખોને નાસિકાના ટેરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આંખો બંધ જ રહેશે. એટલે નાકના ટીપ ઉપર ધ્યાનને ફોકસ કરવાનું છે. શ્વાસની ગતિ એકદમ નોર્મલ જ રહેશે. હવે આંખોને રિલેક્સ કરી આપણે 5 વખત મૂલ બંધનો અભ્યાસ કરીશું. ટોયલેટના ભાગને ટાઈટ કરી જેટલું તમે ટેન્સ ટાઈટ કરી શકો ઉપરની તરફ ખેંચી જેટલી વાર સુધી ટાઈટનેસને રાખી શકો. હોલ્ડ, મેન્ટેન. રિલેક્સ કરી આ જ રીતના આપણે 5 વખત કરીશું. ફરીથી ટેન્સ કરી, ટાઈટ કરી, હોલ્ડ કરી, મૂલ બંધ, અશ્વિની મુદ્રા.
એન્ડ રિલેક્સિંગ. શરૂઆતમાં એવું પણ થઈ શકે મૂલ બંધ કરતા સમયે તમારી નાભી, પેટ કે પછી નિતંબ, હિપ્સના મસલ્સ પણ ટાઈટ થાય, પણ ધીમે ધીમે પ્રેક્ટિસથી તમને ખ્યાલમાં આવશે. ખાલી મૂલાધાર ચક્ર જે છે, મૂલ બંધ જ, એના ઉપર જ ફોકસ કરી અને એ જ ભાગને ટાઈટ કરવાનું છે. આપણે ટોટલ 5 વખત કન્ટિન્યુ કરીશું. એક લાસ્ટ ટાઈમ ટેન્સ કરી, ટાઈટ કરી. એન્ડ રિલેક્સિંગ. 5 ઊંડા શ્વાસ લઈશું. નાસિકાથી જ ઊંડો શ્વાસ અંદર અને બહાર. દરેક શ્વાસ અંદર લેતા સમયે અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે સંકોચાઈ રહી છે. દસ સેકન્ડ માટે રિલેક્સ કરી નોર્મલ શ્વાસ સાથે અને આપણે કન્ટિન્યુ કરીશું. મુખધવતી નાસિકાથી ઊંડો શ્વાસ અંદર, મોઢાથી ઊંડો શ્વાસ બહાર. પાંચ સાયકલ કન્ટિન્યુ કરીશું. બેલી અને ચેસ્ટ નું એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન પર ધ્યાન ફોકસ પણ કરવાનું છે. સાથે એક લાસ્ટ વખત ઊંડો શ્વાસ અંદર, દસ સેકન્ડ માટે રિલેક્સ કરી એક લાસ્ટ શ્વાસની ક્રિયા કરીશું. 1:2 બ્રીધિંગ. નાસિકાથી શ્વાસ અંદર 4, 5 કે 6 કાઉન્ટ સુધી અંદર અને પછી 8, 10 કે 12 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડવાનું છે. લાંબો ઊંડો શ્વાસ અંદર, એનાથી ડબલ લાંબો ઊંડો શ્વાસ બહાર.
તમે જો રૂટીનમાં 5 કાઉન્ટ કે 4 કાઉન્ટ સુધી કરતા હો તો કોશિશ કરજો જરાક 1 કાઉન્ટ કે અડધો કાઉન્ટ વધારવાની. નહીં તો જો તમને શ્વાસ લેતા વખતે ન ફાવે તો છોડતા વખતે અડધો કાઉન્ટ વધારવાની કોશિશ કરજો. ધીમે ધીમે શ્વાસ બહાર છોડતા સમયે તમારી નાભી સંકોચાઈ રહી છે. એક લાસ્ટ કાઉન્ટ. અને રિલેક્સ કરી આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર, સરસ રીતે બંને હથેળીને ઘસી આપણે પામિંગ કરીશું. જ્યાં સુધી ગરમાહટનો અનુભવ થાય હથેળી ઉપર ત્યાં સુધી ઘસી અને આંખોને એનર્જાઇઝ કરી 8 થી 10 રાઉન્ડ સુધી આંખોને ખોલબંધ કરી એ અંધારામાં જ આખા ચહેરા ઉપર પ્રેસ કરીશું. સરસ રીતે આઈબ્રોઝ ઉપર, ફોરહેડ, કપાળ, સાઈડમાં ટેમ્પલ્સ, બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન, બંને કાનને નીચે, સાઈડમાં, ઉપર પ્રેસ કરી અને ખેંચી સરસ રીતે પાછળ ગરદનથી ખભા સુધી, upper arms, forearms, and relaxing. ધીમેથી આંખો ખોલી આપ સૌને પ્રણામ. સો આજના સેશનનું થીમ મેં સેટ કર્યું છે રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે યોગ કરતા સમયે પણ આપણે એક રિસ્પોન્સની માનસિકતામાં હોઈએ છીએ. આપણે રિએક્ટ નથી કરતા. રિએક્શન એટલે કોઈ પણ કંઈ કહે ને આપણે તરત રિએક્ટ કરી નાખીએ. તો આપણે કોન્શિયસલી હમણાં જેટલો પણ ટાઈમ 1 કલાકનો સમય કાઢીને આપણે જે પણ પ્રેક્ટિસીસ કરીશું એમાં આપણા ભાવ, એમાં આપણું એટીટ્યુડ એ જ રહેશે કે આપણે રિસ્પોન્ડ એટલે કોન્શિયસલી માઇન્ડફુલી આપણે આપણી જાત સાથે, આપણા સેન્સરી ઓર્ગનથી, આપણા વાતાવરણની સાથે આપણે રિસ્પોન્ડ કરીએ છીએ. આપણે સ્ટાર્ટ કરીશું. બંને હથેળીને ખભા ઉપર રાખી આપણે ગોલ ફરાવીશું. 3 રાઉન્ડ ક્લોકવાઇઝ સરસ રીતે રાઉન્ડ રોટેશન જેટલા લાંબા મોટા સર્કલમાં તમે ફરાવી શકો. ક્લોકવાઇઝ સરસ રીતે
વચ્ચે જો કોઈ પણ શોલ્ડરમાં કે કોઈ સાઈડ તમને ટાઈટનેસ ફીલ થાય તો કદાચ એ એક જ હાથને તમે હજી 2-3 વાર ફરાવી શકો છો ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ. સરસ રીતે ગોલ ફરાવી, ખૂબ જ સરસ. રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ. એન્ડ રિલેક્સિંગ. આપણે બંને હાથને માથાની પાછળ રાખીશું અને બંને હાથને આ રીતના અંદરની તરફ લઈ, ઓલમોસ્ટ જો તમારી કોણી ટચ પણ થાય કે દૂર રહે તો પણ વાંધો નથી, અને બહારની તરફ સ્ટ્રેચ કરી સરસ રીતે અંદર અને બહાર. જસ્ટ એક વાર મને 1-2 જણ ઓકે કરી દેજો કે સ્ક્રીન વચ્ચે ફ્રીઝ થાય છે કે કન્ટિન્યુઅસ છે વિડીયો, નહીં તો નેટવર્ક હું ચેન્જ કરું. ઇઝ ઇટ ઓકે? પરફેક્ટ છે? ઓકે, થેન્ક યુ. ગ્રેટ. સો આપણે 3-4 વખત કન્ટિન્યુ કરીશું સરસ રીતે. રિમેમ્બર, દરેક મુવમેન્ટમાં આપણે રિસ્પોન્ડ કરી રહ્યા છે, રિએક્ટ નથી કરી રહ્યા. વેરી ગુડ. અને રિલેક્સિંગ. ધીમેથી નીચે આવી રિલેક્સ. આપણે સાઈડથી બંને હાથને ઊંડો શ્વાસ અંદર લઈ ઉપરની તરફ સ્ટ્રેચ કરી. વેરી ગુડ. નમસ્કાર મુદ્રામાં જ બંને હાથને રાખી 2-3 ઊંડા શ્વાસોશ્વાસ. આમાં આપણી ચેસ્ટ જે છે એ વર્ટિકલી ઉપરની તરફ એક્સપાન્ડ થઈ રહી છે, અને ધીમેથી ઊંડો શ્વાસ અંદર લઈ શ્વાસ છોડતા સમયે સાઈડથી બંને હાથને નીચે લાવી એન્ડ રિલેક્સિંગ. વેરી નાઇસ. ફરીથી આપણે સેકન્ડ રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. ઊંડો શ્વાસ અંદર, ઉપરની તરફ સ્ટ્રેચ કરીશું આપણે. યસ, વેરી ગુડ. કન્ટિન્યુ કરી 2-3 ઊંડા શ્વાસોશ્વાસ. અને શ્વાસ છોડતા સમયે ધીમેથી નીચે આવી સાઈડથી એન્ડ રિલેક્સિંગ. ખૂબ જ સરસ. વેરી નાઇસ. આપણે બંને હાથને આગળની તરફ રાખીશું. એક હાથને અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળી અને બીજા હાથને સ્ટ્રેચ કરીશું. ઓલ્ટરનેટલી ઓપોઝિટ હાથને. યસ, આપણે કન્ટિન્યુ કરીશું. અંગૂઠો હમણાં અંદર જ રહેશે. આદિ મુદ્રા. બેઝિકલી આપણે ફિંગર્સને વાઇડ ઓપન કરીએ છીએ, અને હવે આ વખતે અંગૂઠાને બહારની તરફ પ્રેસ કરી. યસ, વેરી ગુડ. આપણે કોઓર્ડિનેશન કરી રહ્યા છીએ પ્રોપરલી દરેક હાથ સાથે એન્ડ રિલેક્સિંગ. અને હથેળીને ખુલ્લી જ રાખી આપણે આ રીતના ગોલ ફરાવીશું 3-4 રાઉન્ડ. વેરી ગુડ. કઈ સાઈડ જ્યારે તમે હાથને અંદરની તરફ લો છો ત્યારે વધારે ખેંચાણ આવે છે એ પણ ફિલિંગ ને જોઈ અને આપણે કન્ટિન્યુ કરીશું. ઓપોઝિટ સાઈડ. વેરી ગુડ. એન્ડ રિલેક્સિંગ. ધીમેથી નીચે આવી આપણે થોડાક આજે આઈની પ્રેક્ટિસીસ પણ કન્ટિન્યુ કરીશું આંખોની માટે. તો જે તમારો ફંક્શનલ હાથ છે, મારો રાઈટ હાથ વધારે એક્ટિવ છે, ફંક્શનલ છે, એ હાથને આગળ રાખી અંગૂઠાની ટીપ ઉપર આપણે જોઈશું ને અંગૂઠાને આઈ લેવલ ઉપર રાખવાનું છે. તો ધીમેથી અંગૂઠાના ટીપને જોઈ, એપેક્સને જોઈ આપણે અંગૂઠાને અંદર આંખોની તરફ લાવી રહ્યા છે. વચ્ચે બિલકુલ તમે આંખોને બ્લિંક કરી શકો છો. ધીમે ધીમે અંદરની તરફ લાવી
છેલ્લે એકદમ અંગૂઠો લગભગ 2 ઇંચ જેટલો અંદર આવી જાય એટલે આંખોને બંધ કરી 2 થી 3 સેકન્ડ સુધી અને ફરીથી અંગૂઠાને દૂર લઈ જવાનું છે આંખો ખોલીને. ધીમેથી બહારની તરફ લઈ જઈ એન્ડ રિલેક્સિંગ. અને આપણે હવે ઓપોઝિટ હાથથી ટ્રાય કરીશું. ફરીથી ઓપોઝિટ સાઈડ. યસ, કન્ટિન્યુ કરી તમારી રીતે. અંગૂઠાને અંદરની તરફ મૂવમેન્ટ એકદમ સ્લો રહેશે. બિલકુલ પણ સ્લો મૂવમેન્ટ રાખી અંદરની તરફ લઈ છેલ્લે લગભગ 3 થી 4 કાઉન્ટ સુધી આંખોને બંધ અને ફરીથી અંગૂઠાને દૂર લઈ જઈ. આમાં ખાસ 2 બાબતને ધ્યાન રાખવાનું છે કે તમારો અંગૂઠો આઈ લેવલ ઉપર હોય અને બીજું જે છે વધારે આંખોને સ્ટ્રેન ખેંચતાણ ન થાય એટલા લેવલ સુધી, એટલા ડિસ્ટન્સ સુધી તમે લઈ આવો અને રિલેક્સિંગ. સો આપણે ફંક્શનલ અને નોન ફંક્શનલ હાથ સાથે કન્ટિન્યુ કર્યું. હવે સામે સીધું જ જોવાનું છે આઈ લેવલ તરફ. આપણે વર્ટિકલી ઉપર જોઈશું. માથું સીધું રહેશે, ખાલી આંખની મૂવમેન્ટ થશે. અને પછી નીચે આપણે 3 વાર ઉપર અને નીચે વર્ટિકલી અપ અને ડાઉન કન્ટિન્યુ કરીશું. માથાને હલાવવાનું નથી, ખાલી આંખોની મૂવમેન્ટ છે. હવે એ જ રીતના આપણે હોરિઝોન્ટલી રાઈટ ટુ લેફ્ટ કરીશું. આ મૂવમેન્ટ કરતા સમય પર બિલકુલ તમે આંખોને વચ્ચે બ્લિંક કરી શકો છો. હવે રાઈટ ટુ લેફ્ટ તમને એકચ્યુઅલમાં ખ્યાલમાં આવશે 180 ડિગ્રી, ઓલમોસ્ટ હાફ સેમી સર્કલ સુધી આંખોને ફરાવાનું છે ને એટલા એંગલ સુધી તમે એકચ્યુઅલીમાં જઈ શકો છો કે નહીં એ પણ તમને ખ્યાલમાં આવશે. ઓબ્ઝર્વ કરજો. આપણે રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ કરી રહ્યા છે. સેન્ટરમાં આવી રિલેક્સિંગ. હવે આપણે રાઈટ અપ અને લેફ્ટ ડાઉન ક્રોસમાં મૂવમેન્ટ કરીશું 3 વખત. ઓકે, સામે સીધું જોઈ આપણે ડાયગનલ મૂવમેન્ટ કરી રહ્યા છે. હવે એ જ રીતના લેફ્ટ અપ અને રાઈટ ડાઉન મૂવમેન્ટ. બીજી બાજુ ઓપોઝિટ, ડાયગનલી ઓપોઝિટ સાઈડ. એન્ડ ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે હવે રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ કન્ટિન્યુ કરીશું. એક લાસ્ટ મૂવમેન્ટ 3 વાર બંને બાજુ ઉપર. સરસ રીતના ક્લોકવાઇઝમાં ફરાવી આંખોને.
અને હવે ઓપોઝિટ સાઈડ. એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. સેન્ટરમાં આવી આપણે આવીશું માર્જરાસનની સ્થિતિમાં. સૌ પ્રથમ વજ્રાસનમાં આવી આપણે 1 મિનિટ સુધી અપાન મુદ્રા કરીશું. અપાન મુદ્રા એટલે વચલી બે આંગળીઓ, મિડલ અને રિંગ ફિંગર એ અંગૂઠાને ટચ રહેશે. અને વજ્રાસનમાં બેસતા સમયે જો તમને કમ્ફર્ટેબલ ના હોય, ઇઝીલી બેસો, તો થાઈસ અને કાફ્સની વચ્ચે તમે 1 કે 2 તકિયાનું પેડિંગ રાખીને કરી શકો છો કન્ટિન્યુ, તો વધારે તમને કમ્ફર્ટેબલ રહેશે. એન્કલ ઉપર પ્રેશર બિલકુલ નહીં આવે. ઓકે, તો અપાન મુદ્રામાં આપણે કન્ટિન્યુ કરીશું 1 મિનિટ સુધી. આંખો બંધ રાખી નોર્મલ શ્વાસોશ્વાસ. ધ્યાન તમારું શ્વાસ ઉપર જ કેન્દ્રિત રહેશે. આપણે સ્પાઇન અને આંખોને થોડીક એક્ટિવેટ કરી લીધી છે. હવે આગળ આપણે ફૂલ બોડીને એક્ટિવેટ કરીશું. વજ્રાસનની સ્થિતિમાં અપાન મુદ્રા સાથે ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત રાખી અને ધીમેથી રિલેક્સ કરી મુદ્રાને આપણે હવે નીચે આવીશું શશાંક આસનમાં. શશાંક આસનથી આપણે કન્ટિન્યુઅસ સિરીઝમાં ભુજંગાસન, અધોમુખ શ્વાનાસનમાં જઈશું. તો પેલા શશાંક આસનની સ્થિતિમાં નીચે આવી બાલાસન. હવે અહીંયાથી આપણે શશાંક આસનમાંથી ઉપર આવીશું બાલાસન, અધોમુખ શ્વાનાસનની સ્થિતિમાં. તો આપણે એડજસ્ટ કરી અને બંને હાથ અને પગના પંજા ઉપર આખું બોડી સપોર્ટેડ રહેશે એ રીતે આપણે કન્ટિન્યુ કરીશું. ઉપર આવી માઉન્ટેન પોઝમાં. શરૂઆતમાં લેન્થ વાઇઝ ડિસ્ટન્સને ઓછું રાખવાનું છે, પછી થોડુંક વધારી હાથની આંગળીઓ વાઇડ ઓપન રહેશે, કોણી અને ગોઠણ સીધા, માથું ઢીલું. 2 થી 3 ઊંડા શ્વાસ લઈ અને પછી આપણે નીચે આવીશું ભુજંગ આસનમાં. તમે જોઈ શકો છો ઉપર આકાશ તરફ જોઈ 12 o'clock સન અને ફરીથી માઉન્ટેન પોઝ, ફરીથી ભુજંગ આસન. 3 થી 5 રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું તમારી કેપેસિટી મુજબ. જો ઘણીવાર તમને ઘણા લોકોને ડાયરેક્ટલી નીચે આવવાનું ફાવતું નથી, એ કેસમાં પહેલા તમે ગોઠણને નીચે રાખો અને પછી બાકીના બોડીને નીચે લાવો, તો આ વધારે ઈઝી થઈ જશે. સો દરેક પ્રેક્ટિસમાં જો આપણે એને મોડિફાય પણ કરી શકીએ છીએ, એ ખાસ ધ્યાનમાં રાખી. અને ઉપર આવતા વખતે પણ ગોઠણને બેન્ડ કરી ફરીથી સીધા કરી, એટલે આપણે માઉન્ટેન પોઝમાં આવી જઈશું. તો આ રીતના કન્ટિન્યુ કરીશું આપણે.
હવે ઘણી વખત મેં જોયું છે ઓનલાઈન ને ક્લાસ ને એ રીતના હોય છે, ઘણા લોકો ઘરે બેઠા બેઠા આ પ્રેક્ટિસ બેડ ઉપર કરે છે, ગાદલા ઉપર. એટલે જો સરફેસ તમારી સોફ્ટ હશે ને તો એ ચાન્સીસ છે કે આપણા રિસ્ટ જોઈન્ટ, જે આપણા કાંડા જે છે એ હર્ટ થાય. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, પ્રોપર હાર્ડ સરફેસ હોવું વેરી ઇમ્પોર્ટન્ટ. અને જો બહુ વધારે પ્રેશર આવતું હોય તમારા રિસ્ટ જોઈન્ટ ઉપર, તો તમે રિસ્ટ બેન્ડ પહેરીને પણ કન્ટિન્યુ કરી શકો છો. રિલેક્સ કરી થોડાક સમય સુધી નીચે આવી વજ્રાસનની સ્થિતિમાં થોડીક વાર માટે હાથોને આપણે આ રીતના વાઇડ ઓપન કરીશું, ગોલ ફરાવીશું બંને બાજુ ઉપર. વેરી ગુડ. આપણે ઓલમોસ્ટ આખા બોડીને હમણાં એક્ટિવેટ કરી લીધું છે. અને હવે આપણે આગળ કરીશું બેકવર્ડ બેન્ડિંગ, એટલે કે કેમલ પોઝ, ઉષ્ટ્રાસન. તો ઉષ્ટ્રાસન માટે આપણે વજ્રાસનમાં જ આવી, હું સાઈડ વ્યૂથી તમને કદાચ વધારે બેટર રીતે ખ્યાલમાં આવશે. ઉષ્ટ્રાસન માટે આપણે બંને ગોઠણની વચ્ચે થોડુંક વધારે ડિસ્ટન્સ રાખીએ છીએ, અને આપણા જે છે પગના પંજા એ થોડા જોઈન્ટ રહેશે, એકબીજાની નજીક રહેશે. ઓકે, તો એ રીતના એડજસ્ટ કરી, તમને એકદમ નીચે જવાનું ન ફાવે તો તમે હાથને કમર ઉપર રાખી અને હાફ લેવલ સુધી પણ કન્ટિન્યુ કરી શકો છો. અને થોડી ફ્લેક્સિબિલિટી બરાબર હોય ને તમે જો રેગ્યુલર પ્રેક્ટિસમાં હો તો ફૂલ ઉષ્ટ્રાસન તમે જોઈ શકો છો આ રીતના. યસ, હવે આમાં પણ ગોઠણ ઉપર વધારે પ્રેશર જો તમને લાગતું હોય તો તમે 1 કે 2 ફોલ્ડ મેટને કરી અને એના ઉપર ગોઠણને રાખી કન્ટિન્યુ કરી શકો છો. હજી એક રાઉન્ડ તમને લાગે તો પ્રેક્ટિસ કરી. હવે ઘણી વખત આમાં લોકો પગના અંગૂઠા અંદરની તરફ રાખે છે. ઓકે, તો વધારે બેટર રહેશે કે તમે અંગૂઠાને બહારની તરફ રાખો, અંગૂઠા આંગળીને. વેરી ગુડ. આમાં સરસ ચેસ્ટનું, શોલ્ડર્સનું પણ ઓપનિંગ આવે છે, આખી કરોડરજ્જુને પણ પ્રોપર એક્ટિવેશન મળે છે. અને નીચે આવી રિલેક્સિંગ. વેરી ગુડ. સુખાસન કે પછી વજ્રાસનની સ્થિતિમાં આવી થોડાક સમય સુધી રિલેક્સ કરી અને હવે આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું. સો બેઝિકલી બ્યુટી એ છે કે મેં જે તમને સ્ટાર્ટિંગમાં કીધું, આજના સત્રમાં આપણે રિસ્પોન્સની માનસિકતામાં છે. તો આપણે કોઈ પણ આસન કરીએ છીએ દેટ ટાઈમ આપણે એકચ્યુઅલી આપણા દરેક સેલ્સ સાથે, દરેક કોષ સાથે આપણે વાતો કરીએ છીએ. સો આપણે એક ડેફિનેટ જ્યોમેટ્રીમાં આપણું બોડી મૂવ થાય છે, રાઈટ? ત્યારે આપણે આપણી રીતના આપણા બોડીને આપણે વાત કરીએ છીએ આપણા શરીર સાથે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું. ઓકે, બંને પગ વચ્ચે આપણે 1 ફૂટનું અંતર રાખીશું. 1 ફૂટ માટે તમે આ રીતના તમારા જ પગનું પંજાનું અંતર લઈ 1 ફૂટ રાખી આપણે તિર્યક તાળાસનનો અભ્યાસ કરીશું. બંને હાથ ઢીલા રહેશે સાઈડમાં. હવે રાઈટ હાથને શ્વાસ અંદર લેતા ધીમેથી ઉપર લઈ ઉપરની તરફ સ્ટ્રેચ કરી, જ્યારે ઉપર આવે હાથ ત્યારે વધારે સ્ટ્રેચ કરવાનું છે વર્ટિકલી ઉપર, અને શ્વાસ છોડતા સાઈડમાં બેન્ડ કરીશું. નીચેનો હાથ ઢીલો રહેશે. આ સ્થિતિમાં આંખો બંધ રાખી થોડાક ઊંડા શ્વાસોશ્વાસ સાથે મેન્ટેન. લેટરલી સાઈડમાં ખેંચાણ આવી રહ્યું છે એને ફીલ કરી ફરીથી શ્વાસ અંદર લઈ હાથને ઉપર સ્ટ્રેચ કરી શ્વાસ છોડતા નીચેની તરફ. આપણે કન્ટિન્યુ કરીશું. ઓપોઝિટ સાઈડ ઊંડો શ્વાસ અંદર,
ઉપર સ્ટ્રેચ કરી શ્વાસ છોડતા સાઈડમાં બેન્ડ. નીચેનો હાથ ઢીલો રહેશે. થોડાક ઊંડા શ્વાસ સાથે મેન્ટેન. ફરીથી ઊંડો શ્વાસ અંદર. હાથને ઉપર સ્ટ્રેચ કરી શ્વાસ છોડતા ફરીથી નીચે. આપણે હજી એક રાઉન્ડ તમારી રીતે કન્ટિન્યુ કરીશું. વેરી ગુડ. આ મુવમેન્ટ બહુ સ્લો રહેશે. તમે જ્યારે શ્વાસ સાથે હાથને ઉપર સ્ટ્રેચ કરો છો, માઇન્ડફુલી અવેરનેસ સાથે આ પ્રેક્ટિસને કન્ટિન્યુ કરવાનું છે. ફાઇનલ પોસ્ચરમાં વન પોઇન્ટેડ અવેરનેસ એટલે સાઈડમાં તમને પૂરું ધ્યાન તમારું શરીરના સાઈડ લેટરલ બોડી પર ફોકસ રહેશે. તો એ જ રીતના ઓપોઝિટ સાઈડથી પણ કન્ટિન્યુ કરી. વેરી ગુડ. ધીમેથી નીચે આવી અને રિલેક્સિંગ. તો હવે ડિસ્ટન્સને થોડુંક વધારી, લગભગ 2 ઇંચ જેટલું પગની વચ્ચે વધારી અને આપણે ટ્વિસ્ટિંગ કરીશું. ઓકે, સો રાઈટ ટુ લેફ્ટ. એક હાથ શોલ્ડર ઉપર, બીજો હાથ કમર ઉપર. ઘણી વખત આ પ્રેક્ટિસ કરતા સમયે ઘણા લોકોને આંખો બંધ કરવાનું કહીએ એટલે એમને થોડું ચક્કર જેવું લાગે છે. તો આંખો ખોલીને તમે કન્ટિન્યુ કરી શકો છો. રાઈટ ટુ લેફ્ટ. આ કરતા સમયે ધ્યાન એ રાખવાનું છે કે તમારા નીઝ ટાઈટ રહેશે. ઓકે, નહીં તો શું થશે, પગના પંજા પર સાથે સાથે આ રીતના મૂવ થશે. તો આપણે એમને સ્ટેબલ રાખવાના છે. ખાલી આપણા સ્પાઇનના મસલ્સ એંગેજ થાય એ રીતના ધ્યાનમાં રાખી કન્ટિન્યુ કરી. લગભગ 15 થી 20 રાઉન્ડ દરેક બાજુ ઉપર. દરેક પ્રેક્ટિસ કરતા સમય એન્જોય કરી. વેરી ગુડ. થોડીક સ્માઇલ સાથે આપણે કન્ટિન્યુ કરીશું. ખૂબ જ સરસ. હું સ્માઇલ નું કહું તો ઘણા લોકો એકચ્યુઅલી એટલે હસવાનું એ રીતના મોડમાં આવી જાય છે. સરસ. આપણે 15 થી 20 રાઉન્ડ કન્ટિન્યુ કરી અને રિલેક્સિંગ. સો આગળ આપણે આજે એક બેલેન્સિંગ પ્રેક્ટિસ કરીશું, ગરુડ આસન. તો મને પર્સનલી કોઈ પણ બેલેન્સિંગ પોસ્ચરમાં ડાયરેક્ટલી જમીન ઉપર વધારે ફાવે છે. તમે જોઈ લેજો કેવી રીતના તમને કમ્ફર્ટેબલ છે. તો ગરુડ આસન માટે હમણાં હું રાઈટ પગને નીચે રાખું છું અને લેફ્ટ પગના પંજાને એન્ટવાઇન કરી. સિમ્પલ છે. જો તમને એ પણ ન ફાવતું હોય તો સિમ્પલ આ રીતના પગને રાખી સાઈડમાં અને આપણે હાથને પણ આ રીતના એન્ટવાઇન કરીશું. હવે કયો હાથ ક્યાં જશે? તો બેઝિકલી મારો હમણાં રાઈટ પગ નીચે છે, તો રાઈટ હાથ મારો અંદરની તરફ આવે છે. જો કોઈ પણ જાતને એ પણ તમને ખબર ન પડતી હોય તો સિમ્પલ તમે હાથને નમસ્કાર મુદ્રામાં પણ રાખી કન્ટિન્યુ કરો. બસ. ઓકે. હવે ઘણા લોકોને બેલેન્સિંગ ઇઝીલી નથી ફાવતું, તો તમે કમ્પ્લીટ બેકનો સપોર્ટ લઈ, પાછળ દિવાલનો સપોર્ટ લઈને કન્ટિન્યુ કરો. ઓકે. થર્ડ ઓપ્શન એ છે, ઘણા લોકોને દિવાલનો સપોર્ટ લેવો તો ખબર એવી રીતના લાગે કે ના મને સપોર્ટ લઈને નથી કરવું. તો ઇટ્સ ઓકે. તમે એક હાથનો સાઈડમાં સપોર્ટ લો. ઓકે, સિમ્પલ. થોડીક આંગળીઓના જે ઉપરનો પાર્ટ છે એનો સપોર્ટ લો અને કન્ટિન્યુ કરો. હવે યસ, 1-2 વાર ટ્રાય કરો દરેક પગ સાથે, એટલે વધારે તમને ખ્યાલમાં આવશે
કેટલું કયા એંગલમાં તમે વધારે બેલેન્સ કરી શકો છો. આમાં મેઇનલી એ જ છે કે તમે આપણા પગના પંજાને આપણે સ્ટડી કરીએ ને તો આપણો વચ્ચેનો ભાગ થોડો ઉપસેલો હોય છે, અંદરનો ભાગ એ આપણો આર્ચ હોય છે. જો પ્રોપર આપણો આર્ચ હોય તો બેલેન્સ પણ પ્રોપર થાય છે. જે લોકોના ફ્લેટ ફૂટ હોય છે વધારે ડિફિકલ્ટ થાય છે બેલેન્સ કરવું. ઓકે, સો આ કરવાથી પણ આપણા પગના મસલ્સ પણ મજબૂત થાય છે. સો એમ નહીં સમજતા ફ્લેટ ફૂટ હોય તો હું કરી ના શકું. હવે ઓપોઝિટ પગ સાથે આપણે કન્ટિન્યુ કરીશું. યસ, તો વેઇટ આમાં આઉટર એજેસ ઓફ ધ ફૂટ ઉપર આમાં ફોકસ રહેશે. એટલે પગના જે બહારનો જે ભાગ જે છે એના ઉપર. વેરી ગુડ. રિલેક્સ કરી 2 થી 3 વાર દરેક પગ સાથે. ભલે તમે 5 સેકન્ડ બેલેન્સ કરો વાંધો નથી, પણ ટ્રાય. સપોર્ટ લઈ, બેકનો સપોર્ટ લઈ, જે રીતના ફાવે. ઓકે, રિલેક્સિંગ. સો આપણે આગળ હવે કન્ટિન્યુ કરીશું માર્ચિંગની મૂવમેન્ટથી. સો માર્ચિંગ માટે આપણે હાથને પણ ઢીલા રાખી અને પગને પણ ઢીલા રાખી અપ એન્ડ ડાઉન. યસ, સો નેચરલી તમે આમાં સ્ટાર્ટ કરશો તો ઓપોઝિટ હેન્ડ ઓપોઝિટ લેગનું કોઓર્ડિનેશન થઈ જશે. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. જો ખાલી માર્ચિંગને પણ પ્રોપરલી કરવામાં આવે તો તમને ફીલ થશે આજે સાઈડ એબ્ડોમિનાલિસ, જે પેટના મસલ્સ છે સાઈડમાં, ત્યાં પણ જો એક્સેસ ફેટ હશે ધીમે ધીમે એ પણ ડિઝોલ્વ થશે. કારણ કે આપણા મુવમેન્ટને પ્રોપરલી, હવે તમે સિમ્પલ છે આમાં આપણે ક્રિસ ક્રોસ મુવમેન્ટ કરીએ છીએ, રાઈટ? ઓપોઝિટ હેન્ડ ઓપોઝિટ લેગ. જ્યારે આ મુવમેન્ટ વધારે ફાસ્ટ થશે તો આ વચ્ચેના મસલ્સ પણ એંગેજ થશે. હા, હવે ઓકે, મને આ દેખાડવું છે. ઘણા લોકો પગને જ્યારે લિફ્ટ કરે છે ને ત્યારે કઈ રીતના કરે છે, પાછળની તરફ પગ લિફ્ટ, થોડુંક આગળની તરફ લિફ્ટ કરવાનું છે પગને, આગળ અને ઉપર. યસ, ઓપોઝિટ હેન્ડ ઓપોઝિટ લેગ. સેમ સાઈડ થતું હોય તો ચેન્જ કરજો. હાથને ક્રોસમાં નથી લેવાનું. આ ખાલી સમજવા માટે આપણે ઓપોઝિટ હાથ ઓપોઝિટ પગને બોલીએ છીએ. લગભગ 1 મિનિટ સુધી કન્ટિન્યુ કરી. વેરી ગુડ. એન્ડ રિલેક્સિંગ. ખૂબ જ સરસ. આપણે થોડું પગના આપણે કાફ એટલે આપણું સેકન્ડ હાર્ટ, એને આપણે હવે એક્ટિવેટ કરીશું. જરાક તમને ઓબ્ઝર્વ કરવું પડશે પ્રોપરલી. મેં એક પંજાને આગળની બાજુ રાખ્યું છે અને પંજાને ઉપરની તરફ ખેંચીને રાખ્યું છે, એટલે એડી જમીનને ટચ છે, અંગૂઠા આંગળી ઉપર ખેંચાયેલા છે. ઓકે, અને લગભગ 1 થી 1.25 ફૂટનું અંતર છે બંને પગ વચ્ચે. સિમ્પલ પ્રેક્ટિસ છે. આપણને આગળની તરફ આમાં બેન્ડ કરવાનું છે. જેટલું તમે ઇઝીલી નીચે જઈ શકો ટ્રાય. મેસિવ આમાં એક્સટેન્સિવ સ્ટ્રેચ આવશે પાછળ. ઓકે, સેફલી કરવા માટે તમે સાઈડમાં એક હાથને સપોર્ટ લઈ બીજો હાથ તમારું નીચે જાય એ રીતે પણ કરી શકો છો. યસ, 10-15 કાઉન્ટ મેન્ટેન, હોલ્ડ કરી પછી ઉપર અને હવે ઓપોઝિટ સાઈડ.
હવે ઘણી વખત શું થાય છે, લોકોને આ રીતના ખેંચાયેલો પગ રાખીને કમ્ફર્ટેબલ નથી રહેતું ઘણા સમય સુધી. તો મારી પાસે એટલે તમારી પાસે આ રીતના બ્લોક કે બ્રેક હોય કે કોઈ જાતનું સપોર્ટ હોય તો આને હું ઊંધું કરીને રાખું છું નીચે અને પછી પગને સપોર્ટેડ રાખું છું. તો શું થશે, નેચરલી તમારો પગ એટલા ટાઈમ સુધી ખેંચાયેલો રહેશે. ઓકે, ટ્રાય. તમારી પાસે ફૂટ રેસ્ટ હોય પણ બહુ વધારે 1.5 ફૂટનું હશે તો ફાવશે નહીં. 2 કે 3 ઇંચ મેક્સિમમ. ઓકે, ટ્રાય. બે રાઉન્ડ કરીશું બંને પગ સાથે ઈચ સાઈડ. તમને બધાને પ્રોપર સ્ટ્રેચ ફીલ થયું? મને જસ્ટ ઓકે કરજો. ગ્રેટ ગ્રેટ, ગુડ. તમારી રીતના ટ્રાય કરી હજી આગળ. અને રિલેક્સિંગ. જો આ સપોર્ટ ન હોય તોય પણ તમે ટર્કિશ ટાવલ, મોટો ટાવલ હોય એને રોલ કરીને પણ નીચે રાખી શકો છો. ઘણા બધા વેઝથી તમે ક્રિએટિવ તમારો માઇન્ડ યુઝ કરીને ટ્રાય. સો હવે આપણે નીચે આવીશું શવાસનની સ્થિતિમાં. આરામથી નીચે આવી રિલેક્સ કરી 3 થી 4 મુખધવતીનો અભ્યાસ. મુખધવતી કરવાથી આપણે જ્યારે ટ્રાન્ઝિશનમાં હોઈએ, ઊભા અને પછી સુપાઇન પોસ્ચરમાં આવી, તો આપણા હાર્ટબીટ્સ અને બ્રીધિંગને નોર્મલ કરવા માટે મુખધવતી ખૂબ જ ઉપયોગી છે. તમે હાથને પેટ ઉપર રાખી શકો છો, નહીં તો સાઈડમાં રાખી શકો છો. ઓકે, આંખો ખોલી બંને હાથને શોલ્ડર લેવલ ઉપર સાઈડમાં રાખી, નહીં તો થોડાક તમે હાથને બેન્ડ પણ રાખી શકો છો, જગ્યા પ્રમાણે એ રીતના એડજસ્ટ કરી. હવે હું હમણાં રાઈટ પગના પંજાને લેફ્ટ ઘૂંટણ ઉપર રાખું છું, તમે જોઈ શકો છો આ રીતના, અને સાઈડમાં ટ્વિસ્ટ કરી. કદાચ આ કરતા સમય જો તમારો ઓપોઝિટ હાથ કે શોલ્ડર ઉપર આવે તો ઇટ્સ ઓકે. જેટલા એંગલ સુધી તમે નીચે લઈ જઈ શકો અને ઓપોઝિટ હાથથી પણ તમે પગને પ્રેસ કરી શકો છો. એ જ રીતના બીજી સાઈડ, ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી. યસ, ઓપોઝિટ સાઈડ જોઈ. બે રાઉન્ડ કન્ટિન્યુ કરીશું બંને સાઈડ પર. ઘણી વખત મેં જોયું છે ઘણા લોકોને આ રીતના એક પગને બેન્ડ કરીને ફાવતું નથી. ઓલમોસ્ટ થોડાક જ એંગલ સુધી એ લોકો ટ્વિસ્ટ કરી શકે છે. ઇન ધેટ કેસ સિમ્પલ છે, તમે બંને પગને બેન્ડ કરો, મર્કટાસન, અને પછી તમે ટ્વિસ્ટ કરો. પણ આમાં ધ્યાનમાં એ રાખવાનું છે ખાસ કે તમારા બંને ગોઠણ અને એન્કલ એ એકબીજાની ઉપર આવે. ઓકે, સો તમે આ રીતના આપણે કર્યું અને એના પછી મર્કટાસન પણ કન્ટિન્યુ કરી શકો છો.
રાઈટ ટુ લેફ્ટ. 2 થી 3 રાઉન્ડ બંને બાજુ ઉપર. વેરી ગુડ. તો આપણે સ્પાઇનને એક્ટિવેટ કરી લીધી છે અને હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું સેતુ બંધાસન. ઓકે, સો સેતુ બંધાસન માટે આપણે પગને બેન્ટ રાખીશું આ રીતના. પગના પંજા વચ્ચે થોડુંક અંતર અને હાથ શરીરના સાઈડમાં જ રહેશે. આપણે સાથળ નાભી છાતીને ઉપરની તરફ લિફ્ટ કરીએ છીએ. એટલા એંગલ સુધી ઉપર લિફ્ટ કરવાનું છે કે નીચે તમારા બંને હાથને ઇન્ટરલોક, જેવું તમે ઇન્ટરલોક કરશો બંને હાથની આંગળીઓને, તમે જોઈ શકો છો આ રીતના, તો તમારા ખભા એકદમ નીચેની તરફ ટર્ન થઈ જશે. જો તમે આંખો ખુલ્લી કે બંધ રાખો, તમારું ધ્યાન તમારી છાતી તરફ રહેશે. આ કરવાથી જાલંધર બંધ થશે, એટલે થ્રોટ લોક. થોડાક ઊંડા શ્વાસોશ્વાસ લઈ અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. આપણે હજી 1 થી 2 રાઉન્ડ તમારી રીતે કન્ટિન્યુ કરીશું સેતુ બંધાસન. કદાચ સેકન્ડ રાઉન્ડમાં તમે હાથને ઇન્ટરલોક ના કરો, સાઈડમાં રાખો તો પણ વાંધો નથી. યસ, આમાં તમારા સેતુ બંધાસનમાં ખાસ તો આપણી સ્પાઇન પણ હીલ થાય છે અને પ્લસ આપણા ગોઠણ પણ આમાં સ્ટ્રેન્થન, મજબૂત થાય છે. સો થાઈઝને પણ એંગેજ કરી, હિપ્સને એંગેજ કરી. કન્ટિન્યુ. જો તમે હાથને ઇન્ટરલોક ન કરતા હો તો હાથને સાઈડમાં નીચે રાખી શકો છો. વેરી ગુડ. અને 3 થી 4 રાઉન્ડ કર્યા પછી આપણે રિલેક્સ કરીશું શવાસનની સ્થિતિમાં. હાર્ટબીટ્સ અને બ્રીધિંગને નોર્મલ કરવા માટે મુખધવતીનો અભ્યાસ. આખું શરીર શિથિલ અને ઢીલું. દરેક શ્વાસ છોડતા સમયે અનુભવ કરો પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ રિલેક્સ થઈ રહ્યો છે, શિથિલ થઈ રહ્યો છે.
ઊંડાણપૂર્વક તમારું શરીર રિલેક્સ થઈ રહ્યું છે, મન શાંત થઈ રહ્યું છે અને ચિત્ત એકાગ્ર થઈ રહ્યું છે. બંધ આંખોથી તમારા આખા શરીરને જોવાની કોશિશ. પગના અંગૂઠા આંગળી, બંને પંજા, કાફ મસલ્સ, ગોઠણ, સાથળ, બંને નિતંબ, પેલ્વિસનો ભાગ, નાભી, પેટ, છાતી, તમારી કરોડરજ્જુ, પીઠ, બંને હાથની આંગળીઓ, પંજા, કાંડા, કોણી, ખભા, તમારા બંને હાથ, ગરદન, તમારો આખો ચહેરો, મસ્તિષ્ક, બંને કાન, શરીરની પાછળનો હિસ્સો, ત્રણ ઊંડા શ્વાસ લઈ ધીમે ધીમે જાગૃત અવસ્થામાં આવી બંને હાથ અને પગમાં થોડીક હલનચલન કરી સરસ રીતે સ્ટ્રેચ કરી શરીરને અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક સાઈડમાં ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. બની શકે તો આંખો બંધ જ રાખજો. સો આજે આપણે સેશનને અહીંયા એન્ડ કરીશું. તમે તમારી રીતના અનુલોમ વિલોમની પ્રેક્ટિસ કરજો. 7:17 થઈ ગઈ છે. સો આપણે ઓમ શાંતિનો ઉચ્ચારણ કરીશું. બંને હાથની નમસ્કાર મુદ્રા રાખી શાંતિ શાંતિ શાંતિ. પામિંગ કરી એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ. આજના આખા દિવસમાં અને આખા વીકમાં આપણે રિસ્પોન્સની માનસિકતામાં રહીએ કોન્શિયસલી. સો આ પ્રેક્ટિસને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસને આગળ કન્ટિન્યુ કરજો. આપણે ફરીથી નેક્સ્ટ વીક મળીશું. થેન્ક યુ સો મચ. આપ સૌને પ્રણામ.